નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. વર્લ્ડ એથ્લેટિક્સ ડેની આ દિવસે ઉજવણી કરવામાં આવે છે. IAAF એટલે કે ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફાઉન્ડેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. જો કે મોટે ભાગે આ દિવસની ઉજવણી મે મહિનામાં જ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સૌપ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ ડેની ઉજવણી 1996માં કરવામાં આવી હતી. તો શું ઉદ્દેશ છે આ દિવસની ઉજવણી પાછળનો? શું છે તેનું મહત્વ? તમામ બાબતે આપણે ચર્ચા કરીશું, જે માટે અમારી સાથે સ્ટુડિયોમાં મોજૂદ છે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સુમિત રોય તેમજ 360 ડિગ્રી ક્લિનિકના ન્યુટ્રિશિયનિસ્ટ ડોક્ટર આશકા રાનલકર. સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. ચર્ચાની શરૂઆત કરીશું. વર્લ્ડ એથ્લેટિક્સ ડેનું શું છે મહત્વ? કેમ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે? શું ઉદ્દેશ છે? ડોક્ટર સુમિત જણાવશો. વર્લ્ડ એથ્લેટિક્સ ડે સેલિબ્રેટ એના માટે કરવામાં આવે છે કે મેક્સિમમ યુવાઓને સ્પોર્ટ્સ તરફ, એથ્લેટિક્સ તરફ આપણે મોટિવેટ કરી શકીએ, એન્કરેજ કરી શકીએ, તાકી એ લોકોમાં પાર્ટિસિપેશન વધારે સ્પોર્ટ્સમાં, એથ્લેટિક્સમાં, અને આગળ જતાં ઇન્ડિયાનું નામ રોશન કરે. આ દર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવે છે મે મહિનામાં, અને એના અલગ અલગ ડેટ્સ હોય છે. આની શરૂઆત એશિયન સિવિલાઇઝેશન એ કર્યું હતું. તો કઈ ઉંમરમાં એથ્લીટ્સ બનવા માટે શરૂઆત કરી શકાય? એટલે કે કોઈ પર્ટિક્યુલર ઉંમર કે કઈ એક ઉંમર છે કે જેમાં એક એથ્લીટ તેનું સ્ટાર્ટઅપ કરી શકે? જણાવશો ડોક્ટર સુમિત. એથ્લેટિક્સ કે કોઈ પણ સ્પોર્ટ્સ સ્ટાર્ટ કરવા માટેની ઉંમર 12 થી 18 વર્ષની હોય છે, કારણ કે આ ઉંમરની દરમિયાન બોડીમાં હોર્મોનલ ચેન્જીસ આવતા હોય, જોડે જોડે તમારા મસલ્સ ડેવલપ થતા હોય, તમારા બોન્સમાં ગ્રોથ દેખાવા મળે. તો આ એજમાં કોઈ પણ સ્પોર્ટ્સ સિલેક્ટ કરવું રાઈટ ટાઈમ છે, તાકી એના હિસાબથી તમે તમારા બોડીને મોલ્ડ કરી શકો. તો એથ્લીટ થવા માટે કોઈ પર્ટિક્યુલર ખોરાક છે જે ખૂબ જ આવશ્યક હોય, તે અંગે જણાવશો આપ આશકા. મારા હિસાબથી એવું કોઈ પર્ટિક્યુલર ખોરાક એટલે ડેફિનેટલી એવું સર્ટન ડાયટ્સ હોય છે કે તમે સ્પોર્ટ્સ સ્પેસિફિક ડાયટ એવું બધું ખરું, પણ ઓવરઓલ તમે બધા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ ખાઓ, શાકભાજીઓ, ફળો, ડ્રાય ફ્રૂટ્સ છે, બધી જ આ ફૂડ ગ્રુપ્સ અલગ અલગ જે ખાવાની વસ્તુ હોય છે એ એકદમ રાઈટ માત્રામાં લો, અને તમે ટાઈમ બી બહુ મહત્વનો હોય છે. ખાલી તમે શું ખાઓ છો પણ તમે એ જ વસ્તુ રાતે 11 વાગે ખાતા હો તો એનો કોઈ અર્થ નથી. હવે એથ્લીટ માટે એવું છે કે ખોરાક તો બિલકુલ મહત્વનો ખરો જ. સ્પોર્ટ્સ સ્પેસિફિક ડાયટ હોય છે કે આ પ્રમાણે તમે આ ખાઓ, અમુક ડાયટ, અમુક ક્વોન્ટિટી, એવું બધું ખરું, પણ બધા પ્રકારનું ખાવાનું ખાવું બહુ જરૂરી હોય છે. તમે એવું કહો કે હું ખાલી પ્રોટીન જ લીધા કરીશ, કે હું ખાલી કાર્બોહાઈડ્રેટ લઈશ, કે હું ખાલી એટસેટ્રા આ કે તે, એવું ના ચાલે. મારા સમજ મુજબ બધી જ વસ્તુઓ તમે એક રાઈટ પ્રપોર્શન અને અમાઉન્ટમાં લેવું બહુ જરૂરી હોય છે, સ્પેશિયલી જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર સ્પોર્ટ્સમાં હો. ખાલી એક જ પ્રકારનું ખાવાનું ખાતા રહેવાનું, ફક્ત પ્રોટીન એવી રીતે આગળ વધાતું નથી. શાકભાજી છે, ફળ છે, તમે અમુક ડ્રાય ફ્રૂટ્સ છે, મેવા, એ બધું બી તમારે માપસર બધી વસ્તુ ખરા સમયે, રાઈટ ટાઈમે અને રાઈટ માત્રામાં ખાવી એથ્લીટ માટે તો ખાસ કરીને મહત્ત્વનું છે. કારણ કે એક સામાન્ય માણસની અને એક એથ્લીટની જે ન્યુટ્રિશનલ જરૂરિયાત હોય છે એમાં ફેર પડે છે. એક સામાન્ય માણસ જે ખાય અને એક એથ્લીટની રિક્વાયરમેન્ટ વધી જાય, કારણ કે રમતગમતમાં વધારે દોડવાનું, ઉઠવાનું, કરવાનું હોય, કસરત હોય. એટલે એથ્લીટ માટે તો ખોરાક ઘણું જ મહત્ત્વનું છે. શું ખાય છે, કયા સમયે ખાય છે, કઈ માત્રામાં ખાય છે, કેટલું ચરબીવાળું ખાય છે, કેટલું ઓઇલી, એ બધી વસ્તુઓ માટે અમે લોકો સ્પેસિફિક ડાયટ્સ આપતા હોય છે કે શું ખાવું અને શું નહીં. તો એક એથ્લીટ માટે કોઈ બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે, કોઈ બેઝિક નીડ હોય છે, કે કેટલાક વખત એવું થતું હોય છે કે નાનપણથી કેટલાક બાળકો એવું ઈચ્છતા હોય છે કે મારે મોટા થઈને એથ્લીટ બનવું છે, તો એના માટે કોઈ બેઝિક જરૂરિયાત કે કોઈ એ રીતનું કંઈક રિક્વાયરમેન્ટ શું હોય છે? આપ જણાવશો ડૉક્ટર સુમિત. કોઈ પણ નાના છોકરાઓને જો એથ્લીટ બનવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા લાઈફમાં ડિસિપ્લિન. એની સાથે સાથે
તમારું જુનૂન, જેને આપણે પેશન કહીએ એ પર્ટિક્યુલર સ્પોર્ટ્સ માટે, એની સાથે તમારું બોડી મિકેનિઝમ કે તમારું હાઇટ વેઇટ રેશિયો શું છે, કયા ગેમ માટે તમે ફિટ છો, એ જોવું બહુ જરૂરી છે. અને એ કેવી રીતે ખબર પડે એના માટે અમે લોકો એક મસ્ક્યુલોસ્કેલેટલ સ્ક્રીનિંગ કહેવાય એ કરીએ છીએ. એક પદ્ધતિ છે જેનાથી અમને ખબર પડે કે તમારું હાઇટના હિસાબથી વેઇટ કેટલું છે, તમારા કયા મસલ્સ સ્ટ્રોંગ છે, કયા મસલ્સ વીક છે, અને તમારે કઈ રીતનું ટ્રેનિંગ કરવું જરૂરી પોતાને ફિટ રાખવા માટે એ પર્ટિક્યુલર ગેમ માટે. તો આ બધી જે રિક્વાયરમેન્ટ છે આ બધું સાયન્ટિફિકલી પ્રૂવન છે અને એના હિસાબથી તમે પોતાને ગ્રૂમ કરી શકો છો સ્પોર્ટ્સ માટે. ઓકે, તો આજે આપણે વાત કરીએ કે આજના સમયમાં જંક ફૂડ લાઈક કોઈ એના વગર રહી ના શકે. ભલે ગમે તેટલું કોઈ ડાયટ ફોલો કરતું હોય, ગમે તેટલું હેલ્થ કોન્શિયસ હોય, ક્યાંક ને ક્યાંક તેઓ વિચારતા હોય છે કે ચલો એક દિવસ તો ચીટ ડે કરી જ લઈએ, ને ચીટ ડેના દિવસે ચલો જંક ફૂડ ખાઈ લઈએ આ તે. એટલે લાઈક એક ખેલાડીના જીવનમાં જંક ફૂડ કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે, આપ જણાવશો આસ્થા? હવે જંક ફૂડ જો હકીકત તો એ છે આપણે બધા જ ખાઈએ છીએ આજના જમાનામાં. કશું ટેક અવે મંગાવી લીધો, ઝોમેટો કરી લીધું, આ તે બધું ચાલુ જ હોય છે. જંક ફૂડ તો બધા જ લેતા હોય છે. પણ જ્યારે અગર આપણે એથ્લીટની વાત કરીએ તો એથ્લીટની રિક્વાયરમેન્ટ એમને થોડું, જેવું મેં કીધું, સામાન્ય માણસ કરતાં થોડું વધારે સાચવવું પડે. કારણ કે જંક ફૂડમાં લગભગ શું હોય છે, આપણે તળેલું ખાવાનું, મેક્સિમમ જંક ફૂડમાં તમને ચરબીવાળું ખાવાનું, કે પછી ડીપ ફ્રાઈડ હોય, કે પછી ભરપૂર બહુ બધા તળેલા પટ્ટા, ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે કહીએ, પિઝા હોય, ચીઝ, મોટે ભાગે ચરબીવાળી વસ્તુ હોય ને એટલે જ આપણને ભાવતું બી હોય છે. કારણ કે ચરબી હોય, કોઈ બી વસ્તુમાં તમે ચરબી એડ કરો તો એ વસ્તુ ટેસ્ટી લાગે જ. એટલે જંક ફૂડ સામાન્ય માણસે બી જો કે માપમાં જ ખાવું જોઈએ. પણ અગર એથ્લીટની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જંક ફૂડ. કારણ કે આજે હું એક સ્પોર્ટ્સ પર્સન હોઉં અને હું જંક ફૂડ પર કંટ્રોલ ના હોય અને ખાધા કરું તો મારી ચરબી વધવાની જ છે, મારા ફેટ લેવલ્સ વધે એટલે મારું પરફોર્મન્સ પરફેક્ટ થાય. એટલે આ એક ચેન્જ છે. એવું બિલકુલ શક્ય જ નથી કે તમે એક જ વસ્તુ કર્યા કરો અને તમે આગળ વધી જશો. તમારે માપનું ખાવાનું, કેટલા અમાઉન્ટમાં ખાવાનું, કયા સમયે ખાવું છે. અને એવું બી નથી કે એકદમ જ ચરબી નહીં ખાવાની. પાછા અમુક લોકો એવું બી વિચારતા હોય છે કે ભાઈ જંક ફૂડ એટલે આપણે હેલ્ધી ખાવાનું એટલે બિલકુલ ચરબી નહીં. માપની ચરબી બી બહુ જ એટલી જ આવશ્યક છે ને એટલી જ જરૂરી છે. પણ જો હું કહું છું, મારા હિસાબથી સ્પોર્ટ્સ પર્સનની જંક ફૂડ બહુ જ લિમિટમાં રાખવું જોઈએ અને એકદમ માપનું રાખવું જોઈએ. હું માનું છું સારું ખાવાનું બધાને ખાવાની ઈચ્છા થાય, માણસ જ છે આખરે એ બી. પણ મહત્વની વાત એ છે કે અગર આપણું એક લક્ષ્ય હોય કે આ મને સો એન્ડ સો સ્પોર્ટ્સમાં આગળ વધવું છે, મારે આ કરવું છે, તો થોડી કુરબાનીઓ તો કોઈ બી સ્પોર્ટ્સ માંગતું જ હોય છે. એટલે આપણે જંક ફૂડ તો એમણે એકદમ માપનું કદાચ જ કોઈક વાર, અને થઈ શકે તો ઘરે જ બનાવીને ખાઓ. હું તો એવું ઇન્સિસ્ટ કરીશ. કારણ કે થોડું બી સ્પોર્ટ્સમાં તમારું વજન વધે, તમારું પરફોર્મન્સ ડાઉન થાય એટલે, અને આપણા દેશમાં તો તરત જ એટલે એક તમારું પરફોર્મન્સ ડાઉન થયું તરત તમારી જગ્યા રિપ્લેસ કરી લેવામાં આવશે. એટલે એટલી કોમ્પિટિશન છે, બધાને એટલું જનૂન છે હવે સ્પોર્ટ્સ પ્રત્યે. એટલે બહુ જ ધ્યાન રાખવું જોઈએ એક એથ્લીટે કે જંક ફૂડ એકદમ માપનું અને એકદમ રેર ઇવેન્ટ થાય. કારણ કે વધારે પડતું જો થઈ ગયું અને જેવું વિચારી લીધું અચ્છા ચલો આજે પિઝા ખાઈ લઈશું, કાલે વધારે દોડી લઈએ, એ થતું જ નથી. ડિસિપ્લિન, જેવું સુમિત સરે કીધું, ડિસિપ્લિન બહુ જ મહત્વનું છે. એટલે તમારે એકદમ માપસર ડિસિપ્લિન સાથે, જો કોઈક વાર કશું બહાર ખાઈ લીધું તો બરાબર છે, પણ રેગ્યુલરલી તો જંક ફૂડ સાથે સ્પોર્ટ્સમાં આગળ વધવું મારા હિસાબથી શક્ય નથી. ઓકે, તો આજકા આપ જણાવશો કે એક એથ્લીટ બનવા માટે લોકોને હોય છે કે મને ચલો એથ્લીટ બનવું છે, તો એના માટે થોડો બેઝિક કોઈ શેડ્યુલ કે ડાયટ કયું ફોલો કરવું જોઈએ? એક બેઝિક કે લાઈક કોઈને એવી ઈચ્છા હોય કે ના મારે એથ્લીટ બનવું છે પણ મને બેઝિક ખ્યાલ નથી. લોકો ભલે ઇન્ટરનેટ સર્ચ કરતા હોય છે, આ તે કરતા હોય છે, પણ અમુક ટાઈમે એ પણ લાઈક કોઈ રોંગ વેમાં જતા રહેતા હોય છે કે જે એમને નથી જરૂર એ ટાઈપનું ડાયટ લઈ લેતા હોય છે. તો આપની તરફથી શું જ સજેશન આપશો એવા લોકો માટે કે એક બેઝિક ડાયટ સવારથી લઈને રાત સુધીમાં શું કરવું જોઈએ?
બરાબર, ઓકે. હવે મારા હિસાબથી પહેલાં તો આપણે ફેટ ડાયટ્સ ફોલો કરવાના બંધ કરી દેવા જોઈએ. એકદમથી કશેથી કોઈ નવો ટ્રેન્ડ આવ્યો, નવો ડાયટ આવ્યો, આટલા દિવસમાં આટલું વજન ઉતરી જશે, આ કરશો તો એકદમ કાર્બ્સની ફેટની માત્રા તમારું શૂન્ય થઈ જશે, એ બધું ભગવાન માટે ફોલો કરશો નહીં. એક વ્યવસ્થિત બધું જ ખાઓ. પાછું એમાં બટાકા નહીં ખાવાના, એવું બધું બિલકુલ મારા હિસાબથી કરવાની જરૂર નથી. બટાકા બી એટલા જ મહત્ત્વના છે જેટલું તમારું કે પ્રોટીન પાવડર. એટલે મારા હિસાબથી તમે શાકભાજી છે જે આપણા આજુબાજુ ઉગે છે, મળે છે, હું એવું નથી કહેતી કે બહારની વસ્તુઓ ખોટી છે કે એવું કશું, પણ જે આપણા આજુબાજુ ઉપલબ્ધ છે લોકલી, આપણે એ વસ્તુઓ બી ખાવી જોઈએ. ફળ, ફ્રૂટ. બહુ વાર મેં એવું જોયું છે ક્લાયન્ટ્સને કે ભાઈ અચ્છા આ ફળમાં બહુ શુગર છે, આ નહીં. એટલે પહેલાં તો એ બધું તમે છોડી દો. જે મળે છે બધી વસ્તુ એક રાઈટ માત્રામાં તમે ખાઓ અને રાઈટ ટાઈમે ખાઓ તો એ કોઈ બી રીતે તમને હાનિકારક નથી થતી. એટલે મારા હિસાબથી તમારે એક રેગ્યુલર જે આપણે ફૂડ ખાતા હોઈએ, આપણું જે રેગ્યુલર આપણું રોટી સબ્જી દાલ ચાવલ છે, ઓફકોર્સ હવે તમે કઈ સ્પોર્ટ્સમાં છો, તમારું કરંટ ફેટ પર્સન્ટેજ કેટલું છે, તમારું બોડી વેઇટ કેટલું છે, એ પ્રમાણે તમારું જે ન્યુટ્રિશનિસ્ટ હોય કે ડાયટિશિયન હોય એ તમને એવી રીતે કેલ્ક્યુલેટ કરીને આપે કે દિવસના આટલું આ ખાવાનું છે, આટલી ચરબી, આટલા પ્રોટીન, આટલા કાર્બ્સ. પણ કોઈ બી એકદમ પેલા એ ટાઈપના ડાયટ્સ કે ભાઈ અચ્છા ઝીરો કાર્બ, ઝીરો પ્રોટીન, એટલે એવા બધામાં ના પડશો. બધું જ ખાઓ જે આપણા ઘરમાં અવેલેબલ છે, જે આપણે પહેલાંથી ખાતા આવીએ છીએ. જેવી રીતે આપણે કહ્યું કે કેટલાક લોકોના માથા પર એવો ભૂત સવાર થઈ જાય છે કે રાતોરાત હું લાઈક મારી બોડી ઉતારી દઉં કે પછી મારે એક એથ્લીટ બનવું છે, બસ રાતોરાત એવું ભૂત સવાર થઈ જાય છે કે ના મારે હવે એવું શું કરું કે જલ્દીમાં જલ્દી હું એમાં લાઈક ઇન કરી જાઉં, એ ફિલ્ડમાં આવી જાઉં, કે પછી આ રીતે વજન ઉતારી દઉં, કે બસ એવી રીતના કંઈક ને કંઈક પેતરા અજમાવતા હોય છે. તો એક એ વાત પણ સાંભળવામાં આવતી હોય છે કે વધારે પડતી એક્સ્ટ્રા એક્સરસાઇઝ, એક્સ્ટ્રા તાલીમ. તો એક એવું કરનારાઓ માટે એક ખાસ સવાલ કે આ વધારે પડતું જે પણ કરતા હોય, તાલીમ કંઈ વધારે પડતી લેતા હોય, તો એક એથ્લીટ બનવા માટે તે કેટલુંક નુકસાનકારક થશે કે શું એના પર ઇફેક્ટ થશે? ડૉક્ટર સુમિત, આપ જણાવશો. વધારે પડતું વર્કઆઉટ કે વધારે પડતું કોઈ પણ વસ્તુ એ પોતાના હેલ્થ માટે નથી સારું. હા, તમારું જે વર્કઆઉટ પ્લાન્સ હોય એને ફોલો કરવું અને પ્રોપરલી કરવું, એને એક્ઝિક્યુટ કરવું એ બહુ જરૂરી છે. અને એક વસ્તુ આપણને યાદ રહેવું જોઈએ કે રાતોરાત કોઈ પણ માણસ એથ્લીટ ના બની શકે. આ એક પ્રોસેસ છે. તમે સ્ટાર્ટ કરો છો આજે 12 વર્ષના ઉંમરમાં કે 11 વર્ષના ઉંમરમાં, તમે પ્રોપર એથ્લીટ બનતા તમારે કયા સ્પોર્ટ્સમાં તમે આગળ જશો એ વસ્તુ સિલેક્ટ કરો, એમાં પછી સારું પરફોર્મન્સ આપો. એ બધી વસ્તુ માટે મેં જેમ પહેલાં પણ કીધું કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડિસિપ્લિન, એક પેશન, તમારું ડેડિકેશન એ સ્પોર્ટ્સ તરફ, તમે કેવી રીતનું ટ્રેનિંગ કરો છો, તમે કેટલું ડાયટ ફોલો કરો છો, આ બધા ફેક્ટર બહુ જરૂરી છે. તો આ બધા ફેક્ટરમાં જ્યારે તમારું બોડી ગ્રો થતી હોય અને એની જોડે જોડે તમે વર્કઆઉટ કરતા હો, તો વર્કઆઉટ કઈ રીતના કરો છો. ફોર એન એક્ઝામ્પલ, તમે એરોબિક વર્કઆઉટ કરો છો, સ્ટ્રેન્થ વર્કઆઉટ કરો છો, કેવી રીતે એને ડિવાઈડ કરો છો બે ભાગમાં. કે એરોબિક એક્સરસાઇઝ એટલે તમારા હાર્ટ અને લંગ્સને તમે ટ્રેન કરી રહ્યા છો, એને ડેવલપ કરી રહ્યા છો તમારા રેસ્પિરેટરી કેપેસિટીને વધારવા માટે, તાકી ઓક્સિજન તમારા મસલ્સમાં પહોંચે, તમારું સ્ટેમિના વધે. અને સ્ટ્રેન્થ એક્સરસાઇઝ એટલે તમારા સ્નાયુને તમે મજબૂત કરી રહ્યા છો, તાકી તમે ઇન્જરી પ્રિવેન્શન કરી શકો છો. પણ આને પ્લાન એવી રીતે કરવું જોઈએ કે તમે એક વીકમાં તમે 3 વાર જો આજે એરોબિક એક્સરસાઇઝ કર્યું છે તો એટલીસ્ટ 2 સેશન તમારા સ્ટ્રેન્થના થવા જોઈએ. અને ડિપેન્ડિંગ ઓન કે તમે કેટલું એના અંદર બોડીને સ્ટ્રેસ આપો છો એના હિસાબથી રિકવરી રેસ્ટ બહુ જરૂરી છે. રિકવરી રેસ્ટ એટલે એના માટે કે તમે નેક્સ્ટ વીક ફ્રેશ થઈને ફરીથી ન્યૂ રિજીમને ફોલો કરી શકો. અને રિકવરી રેસ્ટમાં તમારું સ્લીપ પણ ઇન્વોલ્વ છે કે તમે કેટલા કલાક ઊંઘો છો, કેટલા વાગે ઊંઘો છો, અને એ 2 દિવસમાં તમે કેટલા વાગે તમારું લંચ, ડિનર, બ્રેકફાસ્ટ લો છો, એ બધી વસ્તુ એના અંદર ગણાય. હવે જો તમે આ એક
સાયકલને બ્રેક કરશો અને પોતાને જો વધારે પડતું પુશ કરશો ટ્રેનિંગ તરફ અને રિકવરી રેસ્ટ નહીં આપો તો તમને ઇન્જરી થવાના ચાન્સીસ મેક્સિમમ થઈ જાય. અને કાલે ઉઠીને એવું પણ થઈ શકે જ્યારે ખરેખર તમને જરૂરત હોય પરફોર્મન્સની કોઈ મેચમાં કે કોઈ સિલેક્શનમાં, ત્યારે કદાચ તમે બ્રેકડાઉન થઈ જાઓ એટલે તમને કોઈના કોઈ ઇન્જરી પકડી લે. એટલે આપણને એક વસ્તુ યાદ રહેવું જોઈએ કે એથ્લીટ બનવું ઇઝ અ પ્રોસેસ. એ પ્રોસેસને આપણે ફોલો કરવું જોઈએ. એના અંદર અલગ અલગ કોમ્પોનન્ટ છે જેને આપણે ફોલો કરવું જરૂરી. અને હા, તમે ડેડિકેશન સાથે ડિસિપ્લિન સાથે એ વસ્તુને ફોલો કરશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે. એક એથ્લીટની વાત કરીએ આપણે તો પ્રોટીન એક ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. કે કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે પ્રોટીન જાણે અંજાનામાં બસ આને આ પાવડર લઈ લીધો છે તો હું પણ આ પાવડર ખાઈ લઉં. એનું કોઈ એક પ્રોપર માત્રા એ લોકો નથી લેતા હોતા કે એ જાણ્યા વગર, કોઈ પર્ટિક્યુલર સજેશન લીધા વગર, કોઈને કન્સલ્ટ કર્યા વગર એક પ્રોટીનયુક્ત પાવડર્સનો હમણાં બહુ ક્રેઝ વધી ગયો છે કે હું આ પાવડર લઈ લઈશ તો બસ હું ફિટ થઈ જઈશ, મારી બોડી થઈ જશે, હું એક સ્પોર્ટ્સ પર્સન જલ્દીથી બની શકીશ, એ રીતનું બધા વિચારતા હોય છે. તો એક એથ્લીટમાં વધુ પડતા પ્રોટીનયુક્ત ખોરાકની માત્રા કેટલી હોવી જોઈએ? આપ જણાવશો આશકા. હવે એમાં એવું છે, યંગસ્ટર્સમાં તો બહુ જ પોપ્યુલર છે પ્રોટીન, અને દેખાદેખીમાં તો બહુ જ કે મારો ફ્રેન્ડ આ પ્રોટીન લે છે, મારા ફ્રેન્ડના ટ્રેનરે આ કીધું તો હું બી આ પ્રોટીન લઉં છું. એકદમ પૈસા પાણીની જેમ રેડીને લોકો બધા પ્રોટીનના પાવડર લઈ આવે છે. બધું અમુક બે ત્રણ વાર લેતા હોય છે. અમુક લોકો તો પ્રોટીન મીલ સ્કીપ કરીને ખાલી પ્રોટીન જ પીતા હોય છે કે ભાઈ આ તો મીલ રિપ્લેસર છે, કે જમવાનું નહીં જમીને બધું આમાં જ આવી ગયું. એટલે એ વસ્તુ બહુ ખોટી છે. જેમ મેં પહેલાં બી કીધું કે ખોરાકને તમે કોઈ બી પાવડર્સ કે ટેબ્લેટ સાથે રિપ્લેસ કરી શકો નહીં. ખોરાક તો તમે જે ખાઓ છો એ ખાતા જ રહો, પણ એના ઉપરાંત તમે પ્રોટીનમાં બી અગેન જેવું તમે કીધું ટાઈપ્સ હોય છે. તમે કોઈ બી એવું નહીં જે હું પ્રોટીન લઉં એ જ તમે લો, એ જ બીજા લે, એવું નથી હોતું. તમારી બોડીના વેટ પ્રમાણે તમે બીજી કોઈ અંડરલાઇંગ હેલ્થ ઇશ્યુઝ નથી કે તમને યુરિક એસિડના ઇશ્યુઝ નથી. એટલે ઘણી બીજા બધા તમારે એસ્પેક્ટ્સ જોવા પડતા હોય છે જ્યારે પ્રોટીનની વાત આવે. ખાલી એમ જ કે ભાઈ અચ્છા હું હવે જીમ જોઈન કર્યું છે એટલે પ્રોટીન, જીમ અને પ્રોટીન તો જાણે આજકાલ એકદમ સાથે. જીમ જોઈન કર્યું તો પ્રોટીન વગર તો તમે જીમ કેવી રીતે જાઓ એવું થઈ ગયું છે, પણ એવું જરા બી નથી. તમારું રેગ્યુલર ફૂડમાં કેટલું પ્રોટીન જાય છે તમારે એ કેલ્ક્યુલેટ કરવું પડે. એના ઉપરાંત તમે કેટલું લઈ રહ્યા છો એમાં બી સ્કૂપ 25 ગ્રામ 30 ગ્રામ એવી રીતે સ્કૂપ્સ બી આવતા હોય છે પ્રોટીન પાવડરમાં, એ તમને ખબર હશે. એવી રીતે એટલે પણ એ બધા માટે તમારે એક પ્રોફેશનલ પાસે જઈને એક ડાયટ પ્લાન બનાવડાવવો જોઈએ, જેનાથી એ માણસ તમને કહી શકે કે તમારું એક્ઝિસ્ટિંગ પ્રોટીન કેટલું છે. એવું તો નથી કે તમે અહીંયાથી બી વધુ પડતું પ્રોટીન લઈ રહ્યા છો, એનાથી બી ઇશ્યુઝ થતા હોય છે. એટલે આ જે એક અગેન એક ટ્રેન્ડ આવી ગયો છે કે અચ્છા જેમ પ્રોટીન લઈશ તો મારા મસલ્સ બની જશે કે હું પરફોર્મ બેટર કરી શકીશ, એ બી એક મિથક છે. એટલે મારા હિસાબથી કે તમને પ્રોટીન લેવું, એવું નથી કહેતી કે પ્રોટીન પાવડર ના લેશો કે એવું કશું, પણ જો તમને એટલી ઈચ્છા હોય કે એટલું તમને ક્યુરિયોસિટી હોય પ્રોટીન પ્રત્યે તો તમે એક કોઈ પ્રોફેશનલ આજે ડૉક્ટર છે કે ડાયટિશિયન છે કે તમને કોઈને મળીને તમે એકવાર પહેલાં તમારું ડેલી રૂટીન શું છે, રૂટીનમાં કેટલું પ્રોટીન જાય છે, તમારી બોડીને કેટલું આવશ્યક છે, બીજું કોઈ હેલ્થ ઇશ્યુઝ નથી, એ પ્રમાણે બધું તમે એસેસ કરીને પછી કોઈ પ્રોટીન પાવડર લો. અને જરૂરત ના હોય, જેવું ઘરે બેસી રહેતી હું આખો દિવસ, તો પ્રોટીન લે કરવાનો. એ બધી વસ્તુના કોઈ બી વસ્તુનું તમે અતિશયોક્તિ કરો એટલે એના આડઅસર તો આવતા જ હોય છે. સેમ વિથ પ્રોટીન. એટલે કશું બી આવું તમે નવી વસ્તુમાં ઇન્ડલ્જ થાઓ ખાવા પીવામાં ના ક્ષેત્રમાં સ્પેશિયલી, તો એકવાર મારા હિસાબથી પ્રોફેશનલ ગાઈડન્સ લઈ લો બેસ્ટ છે. કારણ કે બહુ બધા ફેક્ટર્સ હોય છે. એવું નથી કે આજે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું જઈને આઈસ્ક્રીમ લઈને ખાઈ લો એવું. એટલે દેર આર ડિફરન્ટ ફેક્ટર્સ જે તમારા આ ઇન્ટેકને અફેક્ટ કરે અને એના કોન્સિક્વન્સીસ હોય. એટલે બહેતર એ છે કે પોતે અનુમાન અને ધાર્યા વગર એકવાર એક ડૉક્ટર કે પ્રોફેશનલને જઈને પૂછી લેવાનું, એ જે ક્ષેત્રના નિષ્ણાંત હોય કે ભાઈ આવી રીતે આટલું ખવાય મને કે કહેવામાં આવ્યું છે તો તમારું, તો એમાં શું આપણે કોઈ શરીરને નુકસાન કરવાથી રોકી શકીએ છીએ. બસ એટલી જ વાત છે. તો ડૉક્ટર સુમિત, આપ જણાવશો કે કોઈ પણ એથ્લીટ પ્રેક્ટિસ દરમિયાન ઇન્જર થાય તો તેને કેવી રીતે સારવાર આપવામાં આવે છે? કોઈ પણ એથ્લીટ જ્યારે પ્રેક્ટિસ દરમિયાન ઇન્જર્ડ થાય કે કોઈ મેચના દરમિયાન
ઇન્જર્ડ થાય ત્યારે સ્પોર્ટ્સ ફિઝિયોનું રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. સ્પોર્ટ્સ ફિઝિયોનું રોલમાં એને અસેસ કરવું, એટલે કઈ પ્રકારની ઇન્જરી એને થઈ છે. તો એક બેસિક પ્રોટોકોલ હોય છે જેને ઓલ ઓવર ધ વર્લ્ડ ફોલો કરે, દેટ ઇઝ રાઇસ, રેસ્ટ, આઈસ, કમ્પ્રેશન, એલિવેશન. એટલે આપણને વાગ્યું હોય કે મોચ આવી ગયું હોય તો આપણે સૌથી પહેલાં આઈસ આપીએ અને પછી એને પટ્ટા મારી દઈએ, જે ગુલાબ પટ્ટા કહીએ, ક્રેપ બેન્ડેજ આપણે લગાવીએ અને એને થોડું ઊંચું રાખીએ તાકી સોજો નહીં આવે. આ બેસિક પ્રોટોકોલ છે જે બધી જગ્યાએ ફોલો થતું હોય. પણ એના સિવાય સ્પેસિફિક ઇન્જરીઝ જ્યારે થાય ત્યારે સ્પોર્ટ્સ ફિઝિયોનું રોલ છે કે એને જોઈને ત્યારના ત્યારે શું કરી શકીએ. લાઈક અત્યારે એડવાન્સ સ્ટેજ પર અલગ અલગ ટાઈપના ટેપિંગ્સ થાય છે. એક સ્પોર્ટ્સ ટેપિંગ કહેવાય, એક કાઇનેશિયો ટેપિંગ કહેવાય, રિજિડ ટેપિંગ કહેવાય. ડિપેન્ડ કરે તમને કઈ ઇન્જરી થઈ છે, તમને નીમાં કોઈ ઇન્જરી થઈ છે કે તમને એન્કલમાં કોઈ ઇન્જરી થઈ છે કે શોલ્ડરમાં ઇન્જરી થઈ છે, એના હિસાબથી તમને ટેપ કરીને તમારા જરૂરિયાતના હિસાબથી, કોઈ ચાલુ મેચમાં ઇન્જર્ડ થયું હોય તો એને ટેપ કરીને આઈસ આપીને અમે પાછા ગ્રાઉન્ડ પર મોકલીએ છીએ તાકી એ મેચ એ પૂરું કરી શકે, કે એ પરફોર્મન્સમાં એટલું હિન્ડ્રન્સ ના આવે, કે એનું પરફોર્મન્સ ડાઉન ના થઈ જાય. અને જોડે જોડે એ પણ ધ્યાન રાખવામાં આવે કે હા, એને મોકલવું કેટલું પ્રેક્ટિકલી પોસિબલ છે, કારણ કે એનું ઇન્જરી વધવું ના જોઈએ. જો ઇન્જરી વધી જાય તો કાલે એવું પણ થઈ શકે કે બીજા 2 મેચ ના રમી શકે. તો જરૂરી એ છે કે તમે કેવી રીતે એક એથ્લીટને અપ્રોચ કરો છો, શું અસેસ કરો છો, એના હિસાબથી એ જ ટાઈમ પર તમારું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને જેના બેસિસ ઉપર તમે ડિસાઇડ કરો છો. અને અર્જન્સી કે એમ કોઈ મેચના વચ્ચે છે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે, તો એને કેવી રીતે પાછા મેચમાં આપણે ઇન્વોલ્વ કરી શકીએ કે એને રેસ્ટ આપીને નેક્સ્ટ મેચ માટે તૈયાર કરીએ. એ ડિપેન્ડ કરે તમારે તમને કઈ ઇન્જરી થઈ છે એના ઉપર. ઓકે, તો આપણે જો વાત કરીએ કે પહેલાંનો સમય એક હતો કે જ્યારે આપણો એક ખોરાક એ ટાઈમે બહુ જ અલગ હતો, અને આજનો જો ખોરાકની વાત કરીએ તો ફેન્સી ખોરાક એ બહુ જ વધી ગયો છે અત્યારે, કે કોઈને પહેલાંનો ડાયટ અને અત્યારનો ખોરાક બહુ મોટો એક તફાવત થઈ ગયો છે. તો આશકા, આપ જણાવશો કે આ ફેન્સી ખોરાક અને ભારતીય ખોરાક જે પહેલાંનો હતો અને જે ફેન્સી આજનો ખોરાક છે તેના વચ્ચે શું ફાયદાકારક છે, શું એક તેના વચ્ચેનો તફાવત અને શું ફાયદા નુકસાન? હવે ફેન્સી ખોરાક આજકાલ વેસ્ટર્નાઇઝેશનનો ઇન્ફ્લુઅન્સ એટલો છે આપણા જીવનમાં આજકાલ, એટલે આપણે પહેલાં જે એટલા નહોતા બનતા ઘરે, પિઝા છે, આપણી ફ્રાન્કી છે, ઇટાલિયન ક્યુઝીન બધું બનવા લાગ્યું છે. હવે તો ઘેર ઘેર બનતું હોય છે આ બધી વસ્તુઓ. એટલે એ બધી વસ્તુઓનો ઇન્ફ્લુઅન્સ આજકાલ તમે કોઈ બી ઘર પકડી લો, કદાચ જ એવું કોઈ ઘર મળશે જ્યાં આવું કશું ના બનતું હોય. પણ ઓફકોર્સ એના સાથે સાથે જે આપણા જૂના બાપ દાદાઓના ટાઈમથી જે ખાવા પીવાની પદ્ધત, જે રીત છે, જેના પાછળ બધાની એક સાયન્ટિફિક રીત કહેવાતી હોય છે કે આ કેમ આ અમુક સિઝનમાં અમુક વસ્તુઓ જ ખાઈએ, ગરમીમાં પછી આ ચાલુ કરીએ, ઠંડી આવે એટલે તમે તલના લાડુ અને એવું બધું. એટલે એ મહત્ત્વ જે છે એ સાયન્ટિફિકલી તો પ્રૂવન છે જ. અને ડેફિનેટલી મારા હિસાબથી આપણે એ નવી વસ્તુઓ તમે ઇન્ટ્રોડ્યુસ કરો, બરાબર છે, એમાં કંઈ ખોટી વાત નથી, પણ એના સાથે આપણું જે પહેલાંથી ચાલતું આવ્યું છે જે રીત જમવાની, ખાવાની, એ આપણે મારા ખ્યાલથી કશે ના કશે જાળવી રાખવી જોઈએ. અને આપણે રેગ્યુલર એમાં ડાયટમાં, રેગ્યુલર ડે ટુ ડે હેબિટમાં એ વસ્તુ ખોવાઈ ના જવી જોઈએ આ પિઝા પાસ્તા વચ્ચે. એટલે હું એવું નથી કહેતી પિઝા પાસ્તા ખરાબ છે, બધાના અમારા ઘરે બને, બધાના ઘરે બને છે, એવું નથી. પણ બસ જે રેગ્યુલર ખાવાનું છે ખોરાક, એ બી ખાવાનું રાખજો. એવું ના થાય કે તમે પછી અમુક વાર પેરેન્ટ્સ કમ્પ્લેન કરતા હોય છે કે આ રોટલી શાક ખાતો જ નથી, આ ખાતો જ નથી. એટલે એ ખાલી આપણે પેરેન્ટ્સથી મારી રિક્વેસ્ટ છે કે ખાલી જે આપણું એટલે જૂનું ખાવા પીવાની પદ્ધત છે, રીત છે, એ જાળવી રાખો આજના જનરેશનમાં અને છોકરાઓમાં, અને એમને એનું મહત્ત્વ કહો કે એ બી ખાવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈક વાર, જેવું આપણે પહેલાં બી કીધું, કોઈક વાર તમે જંક ખાઈ લીધું, કોઈક વાર આમ તેમ ખાઈ લીધું, કોઈક વારમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ રેગ્યુલર ડાયટમાં એકચ્યુઅલી આપણા જે પહેલાંથી જે આપણા
જૂના નાના નાની દાદા દાદી જે કહેતા આવ્યા છે અને જે ખાતા આવ્યા છે, અને એ તો આપણે જોયા જ છે, એ લોકોની તબિયત, એ લોકો આપણા 90 યર્સના છે પણ આપણા કરતાં વધારે ફિટ છે, વધારે એ લોકો જીવે છે એમની. પણ આજકાલ ખાવા પીવાનું પદ્ધતિ એટલું બદલાઈ ગયું છે. બસ એટલું હું રિક્વેસ્ટ કરીશ કે જે આપણા જૂની પદ્ધતિનું ખાવાનું, જે આપણું ઘરે પહેલાંથી બનતું આવ્યું છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં જે રીત રિવાજ છે, આયુર્વેદ, નેચરોપેથી, એ બધું થોડુંક તો જાળવી રાખો અને થોડું ટ્રાય કરો કે ટાઈમ કાઢીને, જેવી રીતે આપણે અચ્છા આજે પિઝા બનવાના છે અને તમે પહેલાંથી બધું પ્રિપેર કરો, એવી રીતે એક દિવસ એવી વસ્તુઓ માટે બી રાખો જે મને લાગે છે હવે થોડા સમયમાં તો લુપ્ત થઈ જશે. અમુક વસ્તુઓ જે આપણે પહેલાં મળતી હતી હવે મળતી નથી, આ સિઝનમાં આપણે આ ખાઈએ, અહીંયા આમાં મગજ બના, એટલે એ બધું ટ્રેડિશન જાળવી રાખવામાં કંઈ ખોટું નથી, કારણ કે એના ફાયદા તો છે જ અને આપણે બધા જાણીએ છીએ. એટલે એ વસ્તુ તમે તમારા રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં કશે ના કશે રાખશો તો તમને તમારા તબિયત પર અસર દેખાશે જ. તો ડૉક્ટર સુમિત, આપ જણાવશો કે હમણાં જે રીતનો કોરોના કાળ ચાલી રહ્યો છે, તો અત્યારે એક કસરતનું એક બહુ મોટો ઇમ્પોર્ટન્સ છે. કહેવામાં આવે છે કે રેગ્યુલર કસરત કરવાથી અત્યારે શું ફાયદો થાય છે. જે લોકો પહેલાં કસરતને એટલું ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝને નહોતા આપતા, તે લોકો હવે સમજી રહ્યા છે, ધીમે ધીમે અવેરનેસ આવી રહી છે અને અત્યારે ખૂબ જ જરૂર છે. આ જે રીતનો પેન્ડેમિક ચાલી રહ્યો છે, જે રીતનો સમય ચાલી રહ્યો છે, તો સામાન્ય જીવનમાં થતી કસરતો એક એથ્લીટ માટે કેટલી ફાયદાકારક થશે, સાબિત થઈ શકે છે, એ આપ જણાવશો. રૂટીનમાં આપણે જે પણ એક્સરસાઇઝ કરીએ, જ્યારે આવું કોઈ પેન્ડેમિક આવે ત્યારે આપણને રિયલાઇઝ થાય કે આપણું બોડી ક્યાં સ્ટેન્ડ કરે છે. કોવિડમાં સૌથી પહેલાં જે તમારા ઓર્ગન એફેક્ટ થાય એ લંગ્સ છે, અને બેસ્ટ એક્સરસાઇઝ છે કે તમે પ્રાણાયામ કરો રેગ્યુલર બેસિસ પર ઘરે રહીને, કારણ કે અત્યારે જીમ્સ બંધ છે. હું બહુ મોટો ફેન નથી ઓનલાઈન ટ્રેનિંગ માટેનું, કારણ કે એમાં ઇન્જરીઝના ચાન્સીસ પણ ઘણા વધી જાય છે, કારણ કે તમારા ફોન્ટ્સ ઘણીવાર ક્લિયર નહીં થતા, તમારું સ્ટાર્ટિંગ પોઝિશન, એન્ડ પોઝિશન કદાચ થોડુંક 19-20 થાય તો તમને ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય છે. પણ ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે જે તમે ઘરે કરી શકો છો, જેમાં એક છે યોગા. તમે પ્રાણાયામ કરો, તમે તમારા ટેરેસ પર જઈને ચાલી શકો છો, તમારા કમ્પાઉન્ડમાં વોક કરી શકો છો. એટલીસ્ટ 30 મિનિટ્સ વોક બહુ જરૂરી છે. અને જો તમે 30 મિનિટ્સ વોક કરતા હો તો તમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, આ બધાથી તમને પ્રિવેન્શન મળી શકે છે. આજના તારીખે જેટલા પણ લોકોને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, અને એ લોકોને જો કોવિડ થાય છે તો એને પ્રીમોર્બિડ કન્ડિશન્સ કહેવાય. એટલે એ લોકોની સિરિયસનેસ બહુ વધી જતું હોય છે અને ઘણીવાર સ્ટીરોઇડ લેવું પડે છે, જેના લીધે ડાયાબિટીસ ફરી વધી જતું હોય છે અને ક્રિટિકલ કન્ડિશન થઈ જાય છે. તો એને આપણે કંટ્રોલમાં રાખવા માટે રૂટીનમાં કાર્ડિયો રેસ્પિરેટરી એક્સરસાઇઝ બહુ જરૂરી. અને 30 મિનિટ્સ આપણે આપણા રૂટીનમાંથી કાઢીને થોડુંક કાર્ડિયો કરીએ, થોડુંક જો ઘરે રહીને સ્ટ્રેન્થ કરીએ, કે ધારો કે એક જગ્યા પર સ્પોટ જોગ કરીએ. જો યંગસ્ટર્સ હોય તો, મિડલ એજડ હોય કે ઉંમરવાળા હોય તો, જે સ્પીડ એમને ફાવતું હોય અને કરીને એમને કોઈ તકલીફ ના પડતું હોય, બ્રિસ્ક વોક કે સ્લો વોક કરશે તો પણ ચાલશે. એ કરવું બહુ જરૂરી. અને આ કરવાથી બેસિકલી આપણે શું કરી રહ્યા છે કે આપણું જે બ્લડ સપ્લાય છે હાર્ટમાં એ વધારી રહ્યા છે, અને એનાથી ઓક્સિજન સપ્લાય તમારું વધી રહ્યું છે. તમે કેલરીઝ બર્ન કરી રહ્યા છો, તમારા શુગરને તમે કંટ્રોલમાં રાખી શકો છો. તો આજના તારીખે પેન્ડેમિક ઇરામાં સૌથી જરૂરી છે કે તમે ઘરે થોડીક કાર્ડિયો રેસ્પિરેટરી એક્સરસાઇઝ પર વધારે ફોકસ કરો, અને જોડે જોડે જો યોગામાં પ્રાણાયામ તમે કરી શકો તો તમારા રૂટીનને બેટર બનાવી શકે છે, તમારા ઇમ્યુનિટીને બેટર બનાવી શકે છે. અને સ્ટડીઝ કહે છે કે ઓલમોસ્ટ 20-30% હેલ્પ તમને મળે છે કોરોનાથી લડવામાં, જો તમારું લંગ કેપેસિટી ને તમારું બોડી વેઇટ ઓછું હોય તો. આની જોડે જોડે આપણે એ પણ જોવું છે કે જે લોકોને કોરોના થઈ ગયું છે અને રિકવરી પણ આવી ગઈ છે,
તો પણ એ લોકોના સ્ટ્રેન્થમાં ઘણું બધું ચેન્જ આવી ગયું હોય કે સ્ટેમિના ડાઉન થઈ ગયું છે. પહેલાં જે રીતે એ લોકો કામ કરી શકતા હતા અત્યારે નથી કામ કરી શકતા. એ લોકોને બેકએક, ની પેન આ બધું થઈ રહ્યું છે કારણ કે મસલ લોસ થયું છે. તો એ બધી વસ્તુમાં ફરી તમારે એક્સરસાઇઝ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે તમારા પગે કેટલું તાકાત હોવું જોઈએ. તમારા બોડી વેઇટના હાઇટના હિસાબથી એને તમારે અચીવ કરવા માટે એક્સરસાઇઝ અગેન બહુ જરૂરિયાત છે. અને તમારા બેકમાં સ્ટ્રેન્થ કેટલું હોવું જોઈએ એ પાછા તમારે લાવવા માટે એક્સરસાઇઝ કરવું જરૂરી. અને આ કરીને પાછા તમે તમારા રૂટીનને પકડી શકો છો. તો કોવિડથી બચવા માટે હોય કે કોવિડ થયા પછી પણ એક્સરસાઇઝ રૂટીન લાઈફમાં બહુ જ જરૂરી છે. તો આશકા, આપ જણાવશો કે આ જે કોરોના કાળ ચાલી રહ્યો છે તેમાં મારા દર્શક મિત્રોને આપ થોડું ગાઈડ કરશો, સજેશન આપશો કે એક નોર્મલ ડાયટ શું હોવો જોઈએ, શું ફાયદાકારક છે, શું નુકસાનકારક છે, તે આપ જણાવશો. મારા હિસાબથી આપણે જેમ આપણે વાત કરી કે ભાઈ હમણાં કોરોનાનો ટાઈમ ચાલે છે તો ઇનફેક્ટ ગવર્મેન્ટ બી એ જ સપોર્ટ કરે છે કે તમે કાઢો પીઓ અને તમે ઘરના જે નુસ્ખા છે એ અપનાવો. તો ઓફકોર્સ દવાઓ જે તમારી ચાલે છે તો ચાલવા જ દેવી જોઈએ. પણ એના ઉપરાંત મારા હિસાબથી આપણા આજુબાજુ જે ઉગે છે, તુલસી કેટલી ઉગતી હોય છે આપણા આંગણમાં, એ છે, આદુ છે, આ બધી વસ્તુઓ બહુ કશે ના કશે સ્પેશિયલી કોવિડ ટાઈમ્સમાં મદદ કરે છે. અને આજકાલ ડૉક્ટર બી અગ્રી થાય છે કે આવા બધા ઘરગથ્થા નુસ્ખા બી ઘણું મદદરૂપ સાબિત થાય છે કોવિડ ટાઈમ્સમાં. એટલે મારા હિસાબથી તમે ઘરનું ખાવાનું એક વસ્તુ જે મને લાગે છે, અગર શુગર લેવલ અગર આપણે ઓછું કરી દઈએ તો એનાથી બી ઘણું ફરક પડતો હોય છે. જે આજુબાજુ મેં જોયું છે હમણાં, એમાં જે લોકોનું શુગર નથી હોતું અને જે લોકોનું શુગરની માત્રા એકદમ માપમાં હોય છે એ લોકોને મેં ઓબ્ઝર્વ કર્યું છે. મને ખ્યાલ નથી, કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી, પણ એ લોકો રિકવર જલ્દી થાય છે. એટલે શુગરની માત્રા જો આપણને આજે ખબર પડે કે આ ફલાણું ઢીકણું પોઝિટિવ આવ્યું કે જે, તો બસ ટ્રાય કરજો કે શુગરની માત્રા માપની હોય, ઘરનું ખાઓ, સાત્વિક ખાઓ, ફળો ખાઓ, ખૂબ આરામ કરવાનો. અને બસ આપણે ઘરમાં જે આજુબાજુ આપણા આટલા બધા વનસ્પતિઓ અને આટલું બધું ઉગે છે એ બધાનો આપણે લાભ ઉઠાવવાનો. ઓકે, તો આજના વર્લ્ડ એથ્લેટિક્સ ડેના દિવસે અંતિમ સવાલ હવે એ કરીએ છીએ કે આજના દિવસે તમે યુવા પેઢીને શું સંદેશો આપવા માંગો છો? સૌપ્રથમ ડૉક્ટર સુમિત. વર્લ્ડ એથ્લેટિક્સ ડે પર હું એ કહેવા માંગુ છું કે મેક્સિમમ યુવા જેને આજે બધા કોઈના કોઈ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય છે પણ સાયન્ટિફિકલી એ લોકો નથી કરી રહ્યા. તો આપણે આ પ્રોસેસને વધારે સાયન્ટિફિક બનાવીએ અને આમાં તમે કોઈના કોઈ પ્રોફેશનલની હેલ્પ લો. તમે કયા સ્પોર્ટ્સ માટે સારા છો, કેવી રીતનું તમારું બોડી છે અને રિક્વાયરમેન્ટ શું છે એ સ્પોર્ટ્સ માટે, એના હિસાબથી પોતાને ટ્રેન કરો. અને એવી રીતે જ તમે પોતાને ઇન્જરીથી સેવ કરી શકો છો. જેમ ફોર એન એક્ઝામ્પલ, કોઈને આજે ફ્લેટ ફીટ છે અને એ મારી પાસે 12 વર્ષની ઉંમરમાં આવ્યા હોય તો મને ખબર છે આગળ જતાં એને નીમાં તકલીફ પડી શકે છે, એના બેકમાં તકલીફ આવી શકે છે. પણ જો આ વસ્તુ હું પહેલાંથી જ ચેક કરીશ, સ્ક્રીનિંગ કરીશ ત્યારે તો હું એને ગાઈડન્સ આપી શકું કે તમે આર્ટિફિશિયલ આર્ચ લગાવી શકો છો કે ટેપ લગાવીને તમે એક્સરસાઇઝ કરી શકો છો, રનિંગ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી શકો છો. તો જેનાથી આગળ જતાં આર્ચ ડેવલપ થવાના ચાન્સીસ વધી જાય. પણ જો હું ડાયરેક્ટ જઈને કોઈ પણ સ્પોર્ટ્સ લઈને રમતો હોઉં અને મારા આર્ચના લીધે મને નીના પેઇન આવી ગયું હોય અને ઓલમોસ્ટ મેં 18 ક્રોસ કરી લીધું. તો આશકા, આજના દિવસે આપ યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો? હવે એઝ અ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ હું ખાલી એટલું કહીશ કે જે મેં પહેલાં કીધું કે જૂની વસ્તુઓ, જૂની ખાવા પીવાની પદ્ધત આજના યુથ અગર જાળવી રાખે કે થોડું બી એને ઇન્ક્લુડેડ રાખે, એને આપણા નોર્મલ આજકાલ જે આપણું ખાવા પીવાનું થઈ ગયું છે એનો એક પાર્ટ બી બનાવી રાખે તો બી આપણને ઘણું સહાયતા કરશે આગળ જઈને. જેટલું થાય રેડી ટુ ઈટ વસ્તુ અવોઇડ કરો, ફ્રેશલી મેડ વસ્તુઓ ખાઓ, હોમમેડ વસ્તુઓ પર વધારે ફોકસ કરો.
તો દર્શક મિત્રો, આ ચર્ચામાં તમારા અનેક સવાલોના જવાબ મળી ગયા હશે, તમને નવી જાણકારી મળી હશે તેવી આશા રાખીએ છીએ. આવી જ અનેક ચર્ચાઓ સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.